સમાચારમાં આગળ વધીએ તો ભાવનગર શહેરને મળશે 100 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસની ભેટ। ભાવનગર શહેરને પીએમ ઈ બસ સેવા યોજના હેઠળ 100 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસની ફાળવણી કરાઈ છે। ત્યારે મનપાના ટ્રાન્સપોર્ટ વિભાગે જરૂરિયાતો અને ઓટો રિક્ષાના પ્રવર્તમાન ભાવોને ધ્યાનમાં રાખીને એક પ્રસ્તાવિત ભાડા માળખું અને રૂટ પ્લાન તૈયાર કરાયા છે। આ માટે મનપા સાથે સીઈપીટી યુનિવર્સિટી પણ જોડાઈ છે। મનપા સાથે હાલ 17 રૂટનું વ્યાપક નેટવર્ક તૈયાર કરાયું છે, જેમાં 9 શહેરી અર્બન રૂટ્સ અને 8 ઉપનગરીય અર્બન રૂટ્સનો સમાવેશ થાય છે। વર્ષોથી શાસકોની નબળાઈથી સિટી બસ સુવિધા ભાવનગરના નગરજનોને નથી મળી, જેને લીધે રિક્ષા ચાલકો પણ આડેધડ ભાડા વસૂલ કરે છે। હાલ મનપા સામે શહેરીજનોના ખિસ્સાને પોસાય તે રીતે આ બસ સેવાની યોગ્ય રીતે ચલાવવાનો પડકાર છે। બસ રૂટના માળખા, ભાડા અને રિક્ષા ભાડા અંગે પણ આવશ્યક ફેરફારો કરવા અંગે કમિશનરને અધિકૃત કરી સત્તા સોંપવાની મંજૂરી આપવા આગામી તારીખ 18 સપ્ટેમ્બરના રોજ મહાનગરપાલિકાની મળનારી સાધારણ સભામાં નિર્ણય લેવાશે। બસ સ્ટેશન પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે। આગામી દિવસોની અંદર ભાવનગરની અંદર પિકઅપ પોઈન્ટ માટે થઈને પણ 150 થી વધારે પિકઅપ પોઈન્ટ માટે બસ સ્ટેશનોની ડીપીઆર તૈયાર થઈ અને ટેન્ડર લેવલે પહોંચાડવામાં આવ્યો છે। આ ઉપરાંત ભાવનગરની પેરીફેરીની અંદર આવતા ગામડાઓ, ભાવનગરના ધાર્મિક સ્થળો, રાજપરા ખોડિયાર મંદિર, ઘોઘા, કોળિયા, કુડા આવા ફરવાલાયક સ્થળોને પણ આવરી લેવામાં આવ્યા છે।